હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ આજે પાછા બહાર રખડવા માટે. કાલે તમે જોયું હશે કેમાર્ટમાં ને એમ ગયા હતા હું ને વિવેક બે, અને શર્ટ બટ લઈ આવ્યા હતા. તો આજે ઘરેથી હમણાં ઉઠ્યો 2 વાગે, અને પછી મેં કીધું હવે જરીક નીકળીએ બહાર રખડવા માટે. તો આપણે પાછા આવી ગયા છીએ કઈ જગ્યાએ? આ નંગની પાસે. તો આવી ગયા છીએ પાછા આપણે વિવેકભાઈની પાસે, અને હવે વિવેકભાઈ કંઈક 2 શબ્દ કહે. બે શબ્દોમાં મને કાંઈ પણ ગાયો બારા બીજું ગાળ સિવાય ગમે એ છે એની પાસે, બાકી ગાળ સિવાય બધું નહીં મળે, ખાલી ગાળ મળશે. તો કાંઈ નહીં, હવે અહીંયા આવી ગયા છીએ. હવે હમણાં નક્કી કરીએ ક્યાંક જઈએ તો રખડવા માટે. અને અમે જવું છે મંદિરે. ગાય મંદિર હમણાં નવું મંદિર બન્યું નવું કેદારનાથ બન્યું નવું. ઈ નહીં, ઓલા મહાદેવ. હું તો કહું મહાદેવ ઓલો બાર રોડે. સોનલધામ. હા, ગાયના હાલો તો ભાઈ કંઈક હવે નક્કી કર્યું છે. હવે ત્યાં જઈએ તો તમને બતાવીએ, બાકી જ્યાં જાઉં એ તો બતાવશું જ તમને. તો કાંઈ નહીં, તો ક્યાંક ને ક્યાંક તો જાવું જ તે, અને વ્લોગ તો આરામથી બની જાય, જોરદાર બનશે ને. બનાવશે ને આપણે હોય તો ઘટે કાંઈ ભાઈ વિવેકભાઈ હોય ત્યાં કાંઈ ઘટે નહીં, એટલે કાંઈ નહીં. હાલો હમણાં મળીએ પાછા, થોડી વારમાં આપણે મળીએ. હાલો તો ગાઈઝ, વિવેકભાઈ મને શાયરીઓ સંભળાવે છે. હવે એ ખબર નહીં ક્યાંથી એને આવી મગજમાં, અચાનકથી બોલવા માંડ્યો. તો મેં કીધું આ લખ્યું છે ક્યાંથી? કે કાં તો બધી કંઈક યાદ આવ્યું તે બોલી ગયો. હું બોલ્યો ભાઈ? તારા લગ્નની સજાવટ કરતા વધારે સુંદર મારા મરણનો માહોલ હોય છે. એમ દુખી આત્મા ભાઈ, ફૂલ નાઇસ. દુખી આત્મા. અહીંયા આપણે ઓલું સોંગ નાખવું પડશે, એકાદું સેડ સોંગ. એટલે કેમ ભાઈ, બ્રેકઅપ થઈ ગયું છે? બ્રેકઅપ તો શું છે, કાંઈ નથી. હોય તો બ્રેકઅપ થાય ને. સિંગલ માણસ છે. હવે તો ભાઈ વ્યૂ આવે છે, તો જે કોઈ પણ હોય સિંગલ છોકરી, આને જરીક ટેગ કરી દેજો, કે આને કમેન્ટ કરી દેજો જો ગમે. એમ થોડું હોય ભાઈ, આપણે કરવાનું છે સીધા બ્લોક લિસ્ટમાં. એટલે તમે સમજો છો ને, સીધો બ્લોક લિસ્ટમાં નાખશે. એટલે શું છે એને જરીક તમે સમજી લેજો. આમ ઓલું શું કહેવાય, લોયલ બંદો છે ભાઈ, લોયલ છે એ. શું કહેશો તું? સમજ રહ્યો ને? સમજ રહ્યો ને? હા, લોયલ બંદો છે. હવે પાછો આવી એકાદી શાયરી મારે તો હમણાં બતાવું તમને. ઉભા રહ્યો, પાછા 5 મિનિટમાં મળીએ પાછા આપણે. ગાઈઝ, આપણી બતક જો સામે પડી છે. બતક છે ભાઈ, જો સામે પડી. લાગે ને? લે બેટે લાગે ને બતક જેવી? હું દેખાય તો ઝૂમ કરી લેજો. હા હો ભાઈ. હજી આઈફોન આપણી પાસે નથી, પણ ઝૂમ તો હજી થાય. બ્લર તો બ્લર, પણ તમને ગાડી હું બતાવી દઉં, ગમે એટલી આખી હોય એટલી. કા વિવેક? બધા ગાડી બતાવી તો ખરી. પાછું બીજું બધા બોલવું. શું બોલવું છે? આમ નંબર હાલ ગાડી બતાવું છું એવું સમજ. હાલ એમાં કેમ બોલવું મારે? હાલો ગાડી બતાવી. હાલ બોલ. चीटिंग करता है तू. બોલે. બતાય તો બોલો ને, બતાય. હાલો ભાઈ ગાડી બતાવી. કઈક બોલે પાછો. ઉભા રહ્યા. હાલ નો દેખાય તો ઝૂમ કરી લેજો. ઉડે તો દાને કરબાવો એમાં. હા, चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह से. વાહ ભાઈ વાહ. હા, આટલા શબ્દ તું આમાં બોલી ગયો તોય આમાં કઈ વાંધો ન આવે. એ લોકો પેલાનો વિડીયો ઝૂમ કરીને જોઈ લે. એટલું હું આમાં તે મને એની સામું કરાવડે. ઝૂમ કરવું હોય કરે તો કરે તો કોઈ કરે. એ સાચું, આપણે કરીને બતાવી દેવું સારું એમ. જોઈ કરી એમ. હા, એ તો બધા એમ છે કે આ તો બોલ્યા કરે. ગાડી હશે નહીં હોય. કાંઈ નહીં, હાલો ભાઈ હમણાં ક્યાંક હવે જઈએ, કંઈક કરીએ, મળીએ પાછા આપણે હમણાં. તો ગાઈઝ, હવે કાંઈ છે નહીં અમારી પાસે ક્યાંય જવા માટે. વિવેક શું કરશું હવે? અત્યારે અહીંયા અમે ક્યાંક રોડે બેઠા છીએ. આ પ્રોપર અહીંયા રોડ છે, અને અહીંયા મળી ગયો છે ખાટલો. તો હવે અહીંયા આડા પડ્યા છીએ ઘડીક. હું તો બેઠો ને અહીંયા સૂઈ ગયો. હવે ધીમે ધીમે આ વિવેકભાઈ અહીંયા બેઠા છે. ઘડીક કંઈક ખોજમાં છે કે કંઈક મળી જાય તો. હું વિવેકભાઈ હેની ખોજમાં છો તમે? આમ તો જો ક્યાં જાવું હવે? જાવું હાલો નહીં તો હવે નીકળીએ. ક્યારના આપણે અહીંયા તો બેઠા છીએ. હે ક્યાં જાવું બોલ? ડીમાર્ટમાં જવું છે આજે? કાલ કેમાર્ટમાં ગયા હતા, આજે ડીમાર્ટનો હોતરો બોલાવી. જાવું સાચે ડીમાર્ટમાં? એ જા, હાલો ની ભેળ લઈ આજે ખાઈ પાછા. ખાવું ને આમ આટા મારી ગયા ગરમી થાય નીકળી. એવું કરું તો ભાઈ મફત ની એવા ખાતા હવે અમે જઈએ છીએ મોજ કરવા માટે પાછા. તો આપણે હવે મળીએ સીધા ડીમાર્ટમાં જઈને મોજ કરીએ. હાલો
હાલો ભાઈ હાલો નીકળી હાલો વિવેક આમ કહી દે શું કહેવાય શેર શેર કરો. શેર કરો ની ઓલો શેર ઓલો ડાયલોગ આવે છે શેર એમ એવું બોલે છે જોજે તું ઘણા વિડીયો ઉતર બતાવી એમ આમ ખાલી આગળી નથી કરવાની શેર કરો. એને દી આવડે ભાઈ હાલો મળીએ આપણે ડીમાર્ટમાં પહોંચીને આ વિડીયો તમ તારે આવશે ફૂલ કોમેડી આવશે આપણે મસ્તી જ કરવા છે આપણે કાંઈ બીજું છે નહીં અને આરે આપણી બતક નથી હો ભાઈ એક્સ્ટ્રીમ છે આપણી ગાડી છે ભાઈ હાલો મળીએ એમાં એવું છે બતક હું શું કામ કહું તને ખબર આ ગાડી જે લેવા ગયા ને તો મારી બેન એ કે ગાડી જ હોય એ કે તો આ તો કે બતક જેવી લાગે છે એટલે આનું નામ એને બતક પાડી દીધું અને એમાંથી મને હવે બતક જ યાદ રહી ગયું તો હવે બતક ઘણી વાર બોલાઈ જાય છે પણ કાંઈ નહીં હાલો હમણાં મળીએ આપણે પાછા ડીમાર્ટમાં પહોંચીને ગાઈસ અત્યારે એક કાકા મળ્યા છે જો આ વાહે દેખાય ઈ જ છે એમાં એવું છે એમની પાસે પૈસા નથી નહીં આવ્યા છે મહારાષ્ટ્રથી અહીંયામાં જોબ માટે ને એવું કામ માટે આવ્યા છે અને અહીંયા હવે જોબ બોબ મળતી નથી કોઈ કાંઈ સપોર્ટ કરતું નથી કે એવું કંઈક છે એમને તો અમારી પાસે જગ્યાનું પૂછતા હતા કે આ ક્યાં આવી છે એમ અને અત્યારે એમની પાસે પૈસા ને એવું નથી ને લાગી છે એમને ભૂખ તો હવે આપણે કંઈક લઈને એમને આપી દઈએ જે થોડું ઘણું આપણાથી થાય તો અહીંયા ફરસાણ ને એવું મળે છે તો ત્યાંથી એમને જરીક લઈ દઈએ આપણે અહીંથી લઈ લઈએ કંઈક હાલો લઈ દઉં બરાબર એમને અહીંયા બોલાવી લે તમે જોવો છો આ દેવું એટલે ખવડાવે છે. અરે ઉઠી જાય थोड़ा काम नहीं, काम करके काम होल पार आप जाओ वहाँ पर मिल जाएगा कुछ ना कुछ चलो यहाँ से बस में बैठ जाना ओल पार चलेगा हेलमेट क्या हाल पे चला पकड़ આમાં શું કરું આમાં શું કરું કોનો તારો એવું છે ફાઇનલી આપણે હવે નીકળીએ ડીમાર્ટ બાજુ થોડો 5 સેકન્ડ જરીક ડીમાર્ટ બાજુ નીકળીએ ગરમી લાગે છે ફૂલ એટલે મેં એ વિવેકભાઈને ગાડી હકારવા દીધી કેમ કે તો આપણે હેલ્મેટ ન પહેરવું પડે એ વિવેકભાઈ પહેરી રાખે મારો ઓલો પાવડર લઈ આવો ઠંડા કુલકુલ કુલકુલ શર્ટે ભીનો થઈ ગયો યાર એટલી ગરમી થાય છે અત્યારે હવે તો કાંઈ નહીં હાલો મળીએ આપણે હમણાં ડીમાર્ટે પહોંચીને તો ગાઈઝીસ આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટ અને હવે અહીંયા ખાલી મોજ કરવાની છે હવે હે ખાલી એસીનો પવન ખાવા આવ્યા છીએ ને મોજ કરવા આવ્યા છીએ અને હમણાં તમે જે ઓલો વિડીયો જોયો એ કાકા હતા બિચારા એમની પાસે કંઈક મહારાષ્ટ્રથી એમને કોકે બોલાવ્યા હતા અહીંયા કામ માટે અને પછી એને કંઈ કામ આપ્યું નહીં ને એવું કંઈક છે એ ભાઈ જેને બોલાવ્યા હતા એ વૈયા ગયા ને એવું બધું કર્યું છે તો એમની પાસે પૈસા નહોતા ને એ એમ કહેતા હતા કે મારે અત્યારે ઓલપાડ સાઈડ જવું છે કે ત્યાં મારે કંઈક કામ બામ મળી જાય તો એમને વિવેકે 10 રૂપિયા આપ્યા વિવેકે કે હાલ્યો તમે ઓલપાડ વૈયા જ આવી કે આમાં બસમાં એમ તો પછી એમને તો પાછું ભૂખે લાગી હતી તો એ રોયા ને એવું કર્યું રોતા હતા એટલે કે ખાધું નથી 2 દિવસથી ને એવું તો પછી થોડોક મેં નાસ્તો ને એવું લઈ દીધું છે અમે ત્યાં દુકાન હતી ત્યાંથી ખમણ ને એવું બધું લઈ દીધું એમને જે ખાવું હતું એમની રીતે એમને લઈ લીધું છે તો કાંઈ નહીં આપણે મદદ કરી હવે થોડી ઘણી જે હોય આપણને ખબર નથી શું હતું એ એમને હકીકતમાં એવી રીતે થયું છે કે જે હોય આપણને નથી ખબર આપણને કીધું એટલે આપણે એમને જે આપણાથી મદદ થાય એટલી કરી છે તો કાંઈ નહીં હવે આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં અને ફાઇનલી હવે હમણાં એ પવન ખાઈ અને મોજ કરીએ એ તમને બતાવું હમણાં તો આપણે મળીએ હમણાં હાલો પાછા